સીઆર પાટીલ હાલ કરી રહ્યા છે પ્રેસ કોન્ફરન્સ। જઈશું સીધા પ્રેસ કોન્ફરન્સ ખાતે। અને એની જે માંગણી હતી કે આવો પેપર લીક ફરી ન થાય એના માટેના કડક કાયદાની ચર્ચા કરવા માટે પણ કોંગ્રેસે સપોર્ટ નથી કર્યો। અને કોંગ્રેસ સપોર્ટિવ રાજ્યની અંદર પણ જ્યારે પેપર લીક થયું તો એના વિશે એક શબ્દ પણ કોંગ્રેસ તરફથી બોલવામાં આવ્યો નથી। જે બીજી પણ વાત કરી વંદે માતરમની, કે વંદે માતરમના જો અપમાન થાય તો એને 3 વર્ષ સુધીની સજા થઈ શકે એ પ્રકારની જોગવાઈ કરતો બિલ પણ જ્યારે લોકસભામાં ચર્ચા માટે લાવ્યા, રાજ્યસભામાં ચર્ચા માટે લાવ્યા તો ત્યાં પણ એમણે ભાગ નહીં લીધો। આજે બિલ પસાર થયા પછી આપણે જોયું હશે કે 15મી ઓગસ્ટના દિવસે કોંગ્રેસ કાર્યાલય દિલ્હીની અંદર જ્યારે વંદે માતરમનું ગાન ચાલતું હતું અને પૂરેપૂરું ગાન એ જે ગીત છે આખું વગાડવાનું હતું એને બદલે વચ્ચેથી રોકવાનો પ્રયત્ન થયો અને આખા દેશે જોયો છે કે જે વ્યક્તિને આ દેશની અંદર આટલા બધા મહત્ત્વના સ્થાન ઉપર પોતે આ દેશના લોકોના સહયોગથી જ્યારે બેઠા છે ત્યારે એમણે આપણા જ દેશનો આ રાષ્ટ્રગીતને જે રાષ્ટ્રગાનને એમણે અટકાવવાનો પ્રયત્ન કર્યો છે એ પણ આખા દેશે જોયો છે। હું આપ સૌને પણ કહેવા માગું છું કે FCRને બિલને કારણે આપણા દેશની અંદર અમુક વિદેશી તાકાત એ જે નુકસાન કરવાનો પ્રયત્ન કરે છે એ ફંડ મોકલીને આપણા દેશની આંતરિક વ્યવસ્થા ખોરવાઈ જાય એવો જો પ્રયત્ન કરતા હોય છે એમને રોકવા માટે FCRનો જ્યારે બિલ આવ્યો ત્યારે એની પર ચર્ચા કરવાને બદલે હોબાળો કર્યો અને એટલા જ માટે એને JPCમાં મોકલવામાં આવ્યું। જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી એ રાજ્યસભા અને લોકસભાના સભ્યો દ્વારા બનેલી કમિટી હોય છે, એ મિની પાર્લામેન્ટ કહેવાય છે ને એની અંદર બધા જ પ્રકારના ચર્ચાઓને સ્થાન હોય છે। એ બધાનો અભિપ્રાય પછી એ જે અભિપ્રાય લઈને એ જ્યારે પછી રિપોર્ટ એ પાછો લોકસભામાં આવે છે, રાજ્યસભામાં આવે છે અને ત્યાં એની પર ફરી ચર્ચા થાય છે। પણ આ મહત્ત્વના બિલને મંજૂર કરવાને બદલે એની પર લોકસભામાં કે રાજ્યસભામાં ચર્ચા કરવાને બદલે હોબાળો કરીને ફરજિયાતપણે એને JPCમાં મોકલવાની ફરજ પડી છે। બહુ જ મહત્ત્વના બિલોને મોકલતા હોય છે પરંતુ આ મહત્ત્વના બિલને ચર્ચાને બદલે JPCમાં મોકલીને એને લેટ કરવાનો પ્રયત્ન પણ, કોઈકને સપોર્ટ કરવાનો પ્રયત્ન પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે। આવા અનેક બિલો, લગભગ જે 12 બિલોની વાત માન્ય શ્રી પ્રભુભાઈ કરી છે, એવા બિલો એ હોબાળા વચ્ચે મંજૂર થયા, જરૂરી ચર્ચા વગર મંજૂર થયા એ દુઃખદ ઘટના છે। લોકસભા અને રાજ્યસભા એ ચર્ચાનો વિષય હોય છે। એની અંદર પ્રશ્નકાળની અંદર પણ સભ્યો પોતપોતાના વિસ્તારના કે દેશ માટેના કોઈ અનેક પ્રશ્નો એ પૂછતા હોય છે। એની એક સિસ્ટમ છે કે 543 સૌ સભ્યો લોકસભાના અને રાજ્યસભાના 250 જેટલા સભ્યો એ જ્યારે પ્રશ્ન પૂછે છે ત્યારે એમાંથી ડ્રો થતા હોય છે અને એમાંથી ફક્ત 20 સભ્યોને 20 પ્રશ્નો લેવામાં આવે છે અને 20 પ્રશ્નોમાંથી પણ જ્યારે ચર્ચા થાય છે ત્યારે લગભગ 6-7 એક કલાકની અંદર 6-7 પ્રશ્નો આવતા હોય છે। એટલે ઘણો સમય પછી પ્રયત્ન કર્યા પછી જ્યારે લોકસભા કે રાજ્યસભાના સદસ્યને પ્રશ્નો પૂછવાનો મોકો મળે છે ત્યારે હોબાળો કરીને હાઉસ ચાલવા નહીં દેવું, પ્રશ્નોત્તરી કાળ પણ ચાલવા નહીં દેવું, વારંવારની સરકાર તરફથી પણ મિટિંગો કરીને એમને સમજાવવાનો પ્રયત્ન કર્યો, એમને સહયોગ મેળવવાનો પ્રયત્ન કર્યો। માન્ય લોકસભા અને રાજ્યસભાના અધ્યક્ષજીએ પણ એ બધા જ આ જે નેતાઓ હતા એમની સાથે પણ મળીને વાત કરી પરંતુ એ ટ્રસ્ટના મત થયા નહીં અને આખું સત્ર એ વેડફાઈ ગયું, કરોડો રૂપિયાનું પણ નુકસાન થયું અને જે આઉટપુટ મળવું જોઈતું હતું પોઝિટિવ એ નથી મળ્યું। એના માટે કોંગ્રેસ જવાબદાર છે। ખૂબ વિગતે વાત શ્રી પ્રભુભાઈ આપની સમક્ષ મૂકી છે એટલે હું એમાં વિશેષ કહેવા માગતો નથી, પરંતુ આપ સૌને આપના માધ્યમથી લોકોને આની માહિતી મળે પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા એ મારી આપને વિનંતી છે। ધન્યવાદ। જરૂરી ચર્ચા વગર બિલો મંજૂર થાય એ બહુ દુઃખદ બાબત છે। બહુ સરસ વાત કરી પ્રભુભાઈ, જે વાત કરી કે ભાઈ વિપક્ષો દ્વારા બાનમાં લેવાનો પ્રયાસ કર્યો, સમય કરોડો રૂપિયાનો ખર્ચો થયો, પરંતુ જે વિપક્ષો દ્વારા જે માંગણી કરવામાં આવેલી પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી ગૃહમાં ઉપસ્થિત રહે, પાર્લામેન્ટમાં ઉપસ્થિત રહે,
એ વિપક્ષોનો જે હોબાળો છે એ કેટલો યથાર્થ છે? જો પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી એ રોજ જ લોકસભામાં અને રાજ્યસભામાં આવતા હોય છે, એમના કાર્યાલયમાં જ હોય છે. જ્યારે એમનો પ્રશ્ન કે ચર્ચા હોય છે ત્યારે એ લોકો લોકસભા કે રાજ્યસભામાં ઉપસ્થિત હોય છે અને બંને નેતાઓ પ્રધાનમંત્રીશ્રી પણ અને ગૃહમંત્રીશ્રી પણ એમના દરેક વિપક્ષનો પૂરેપૂરો જવાબ આપે છે, પરંતુ એમને બોલાવવા અને પછી બોલવા નહીં દેવું એ પ્રકારનું એમનું વર્તન હોય છે. એમને જ્યારે પ્રશ્ન પૂછતા હોય છે એનો જવાબ આપવાનો પ્રયત્ન જ્યારે કરવામાં આવે છે, આપણે જોયું હશે કે પ્રધાનમંત્રી મોદી સાહેબને પણ લગભગ 1.5 કલાક સુધી 1 મિનિટનો પણ વિરામ આપ્યા વગર સતત હોબાળો કરીને એમને ડિસ્ટર્બન્સ કરવાનો પ્રયત્ન કર્યો હતો. તમે જોયું હશે કે અમિતભાઈ શાહ સાહેબે પણ છેલ્લા દિવસે બી એમણે આગલા દિવસે પણ કહ્યું કે તમે 3 વાગ્યાથી આવતીકાલે 3 વાગ્યા સુધીનો 24 કલાકનો સમયગાળામાં તમે કલાકો નક્કી કરો અને એમાં તમે ચર્ચા કરો, હું આવીને જવાબ આપવા માટે તૈયાર છું. ત્યારે એમણે કહ્યું કે અમારે તો ચર્ચા નથી કરવી. એટલે એમનો ડિસ્ટર્બ કરવું, ખોટી માંગણીઓ કરવી, લોકો સમક્ષ ગેરસમજ ઊભી કરવી, આ પ્રકારનો પ્રયત્ન એ કોંગ્રેસ અને વિપક્ષો દ્વારા કરવામાં આવે છે. વિપક્ષનો કોઈપણ પ્રશ્નનો જવાબ આપવા માટે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ અને માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ તૈયાર હોય છે. સરકાર પાસે આ બધા જ પ્રશ્નોનો જવાબ પણ છે, પણ એમની પાસે ખરેખર પ્રશ્ન જ નથી, કેમ કે એમના લોકો સાથેનો સંપર્ક જ નથી. એટલે ફક્ત હોબાળા કરવા, સમય વેડફવો અને ટીવીની સામે આવવાનો પ્રયત્ન કરવો, ખોટી રીતે ટ્વિસ્ટ કરીને વાતો મૂકી, એ પ્રકારનો એમનો જે પ્રયત્ન છે. પરંતુ આ દેશની પ્રજા એમની જે દાનત છે એ સાહિત્ય ઓળખે છે. એમના આ પ્રકારના કરતૂતોને એમનું કોઈ સમર્થન મળતું નથી અને એટલા જ માટે એ સફળ પણ થવાના નથી. આજે ધીમે ધીમે જે વિશ્વસનીયતા કોંગ્રેસની ઘટતી જાય છે અને મને લાગે છે કે આવનારા દિવસોમાં આના કરતાં પણ ખરાબ સ્થિતિ થાય એવી શક્યતા છે. ત્યારે એમણે આમાંથી બોધપાઠ લેવો જોઈએ કે તમે તંદુરસ્ત ચર્ચા કરો, તમારા પ્રશ્નોને લોકસભા રાજ્યસભામાં મૂકો અને એનો જવાબ માંગો. તમે જવાબ માંગ્યા વગર જ ફક્ત હોબાળો કરીને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરશો તો પ્રજા દોરવાશે નહીં. એ પણ હું આપને ક્લિયર કરવા માગું છું. જો રિવર લિંકિંગની યોજનાઓ અત્યંત મહત્ત્વની યોજનાઓ ચાલે છે. એમાં તમે જોયું હશે કે નર્મદા એનું પાણી સાબરમતી અને સાબરમતીમાંથી કચ્છ સુધી પહોંચ્યું. એના કારણે કચ્છ સુધીના લોકોને વચ્ચે આવતા ડેમ, નાની નદીઓ બધાને પાણી મળ્યું. આપણે કેન બેતવા એક રિવર લિંકિંગનો પ્રોજેક્ટ બન્યો, એની અંદર પણ મધ્યપ્રદેશ અને યુપીની અંદર એ પ્રોજેક્ટ બની રહ્યો છે. લગભગ 10,62,000 હેક્ટર અને 62 લાખ લોકોને પીવાનું પાણી એમાંથી મળે છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનનો પણ એક પીકેસીની યોજના બની, પાર્વતી કાલીસિંગ ચંબલ. આ રિવર લિંકિંગની યોજનાને કારણે પણ 10 લાખ હેક્ટર જમીન અને 50 લાખ લોકોને પાણી પીવાનું મળવાનું છે. આવી યોજનાઓથી ખૂબ મોટો ફાયદો થતો હોય છે. આવી યોજનાઓને અમલમાં કરતાં પહેલાં આ રિવર લિંકિંગને કારણે એની અંદર રહેલા જીવજંતુઓ પર શું અસર થશે તેનો પણ અભ્યાસ કરવામાં આવે છે. એનો સાયન્ટિફિક રિપોર્ટ લેવામાં આવે છે. એની વનસ્પતિ ઉપર શું અસર પડશે, એની આજુબાજુના જે ઝાડ છે એની પર શું અસર પડશે. ફક્ત પાણી છે એટલે એને ફાયદો થશે એવું નથી, તો એની નેગેટિવ અસરને પણ ચકાસવામાં આવે છે. એની અંદર રહેલા માછલીથી માંડીને અનેક જીવોને એની શું અસર પડશે એનો પણ રિપોર્ટ લેવામાં આવે છે. પક્ષીઓ કે જે નદીમાં નથી રહેતા પણ નદી પર નિર્ભર છે, નદીની અંદર રહેલા જીવજંતુઓ એનો કદાચ ખોરાક છે, એવા પક્ષીઓ જે હવામાં કે ઝાડ ઉપર રહે છે એની અસર પણ શું પડશે એની પણ ચેકિંગ કર્યા પછી જ આવા પ્રોજેક્ટોને મંજૂરી મળતી હોય છે. તાપી, પાર તાપી નર્મદાની જે યોજના હતી એ કોંગ્રેસના જે આગેવાને એને લોકોને ગેરમાર્ગે દોરીને એ યોજનાને અટકાવવાની ફરજ પડી છે.